જૂનાગઢમાં કેશોદમાં મગરવાડા અને ડેરવાણ ગામમાં પાણી ભરાયા। મગરવાડા ગામે વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા। તંત્રને જાણ કરાતા એનડીઆરએફની ટીમ રવાના કરાઈ। વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરાયું। તો મગરવાડામાં 22 લોકો ફસાયા। જૂનાગઢના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે સમગ્ર વરસાદને કારણે હાલ બેહાલ થયા છે। મગરવાડા અને ડેરવાણ ગામમાં પાણી ભરાયા છે। જો કે તરત જ ટીમ પહોંચી ગઈ હતી। રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે અને લોકોને મોટી સંખ્યામાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। और हम आगे भी ध्यान रखेंगे, जैसे ये मानसून अभी जाने का टाइम हो रहा है तो ऐसी घटना चलती रहेगी, तो हमारी टीम हमेशा तत्पर है कि इसी तरह की सिचुएशन आती है उसमें रिएक्ट करने। अभी क्या हालचाल क्या है? अभी मॉर्निंग में जो पानी का स्तर था वो ज़्यादा था क्योंकि रात से बारिश हो रही थी, मगर अभी रात की अपेक्षा सुबह की अपेक्षा थोड़ा पानी का लेवल कम है, मगर ये कभी भी बढ़ सकता है। जिस तरह की बारिश आ रही है तो ये लेवल कभी बढ़ सकता है, तो इसलिए हम हमेशा सतर्क में हैं और किसी भी सिचुएशन को हम लाइटली ले सकते हैं।